રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી. આઈ હોપ મજામાં બધા મજામાં જ છે. તો ફેમિલી પાછો વ્લોગ ચાલુ કરી દીધો અને આપણે સવારે કંઈક એક ઘડિયામાં આવી રીતના કંઈક બંદોબસ્ત કરીને પૂરી દીધા છે. અને અત્યારે જવાનું આપણે કાવાસાકીને લઈને ખટીએ ફેસિંગ નાખવા. આજ મુહૂર્ત આવ્યું ભાઈ. અને બહુ પછી કીધું ને ભાઈ ફેસિંગ કરતો હતો. ચેક કરો તમે ભેડાઈ ગયા નથી ને બધા? ના ભેડાઈ નહીં. વાંધો નહીં, લડી લીધું હાવ છેલ્લે લગા. આવું કઈ છે ભાઈ ફેસિંગ નું. ટાઈમ પાસ કરવા માટે માંડવી હાલે, માંડવી મામેરું ભેગા આવું બધું હોય. અને નવા ફેસિંગ નાખી લઈને ફેસિંગ નું અનબોક્સિંગ થઈ ગયું ને મામા નીકળ્યા ફેમિલી અહીં. વાહ હાલી ગયું અમારા ભાઈ. કેમડા જતા છે ભાઈ? વાહ મઢે. હા ભાઈ ને હાલવાનું પૂરું થઈ ગયું સાડા. એવું હે ફેમિલી નીકળ્યા રાખે, તમે જોયા રાખીને ફેસિંગ બદલા રાખે ને એવું બધું હાલ્યા રાખે. આ ફેસિંગ કહેવાય ને? ફેસિંગ આ કહેવાય. યા ફેસિંગ આ કોના રહ્યા ને એ છે મિત્રો. મિત્રો આપણું કામ પતી ગયું અને અહીં જનતા ગેરેજ આ સૂર્યભાઈ આવી ગયા છે. પીપર શું વટલો જીવ હોય એને કંઈક કાઢીને મામેરું બેઠા હે. સ્લેપ ના કાઢે નહીં. લાઈક કરો, શેર કરો. મજા આવે તો બ્લોક કરો. આ કારીગર છે જો. આ કારીગર છે આ મિત્રો. આ કારીગર કામ સુપર હે. કામ સુપર હે. એ શું કર્યું? સ્લેબ. તો તમારે અહીંયા ઓલો પીડીઆર પુલિયું આવે ને ત્યાં ઉડાડીને નાખી દેવાય. એક ફેર ઉડાડી હતી ને આજ ખેરે નાખી દેવાય, ન લાગે ને પૂરું હે અમારે ભાઈનું. ભાઈ જીવા ભાઈ ને લઈ લેજે. સ્લેબ માન કર્યો છે. ફેમિલી બધી હા આવું કઈક એન્જિન કરાવી નાખ્યું ભાઈ. હજી અડધે છે ને ખટીએ છે અહીંયા પૂગ્યો ને તો આમાં વરાળું નીકળવા માંડી ગયું. મને નથી લાગતું જેવું તેવું થયું હોય કે પ્રો થયું હોય, કઈ ખબર નથી પડતી. હજી રનિંગ થાય ત્યાં ખબર પડે. કીકે હજી હરખી ફિટ કરવી જોઈએ ભાઈ. કીક કેમ કે જરાક બારે પાછું અમે આપણે હેનો ઓલા પંખો ને એક ઓલી મોટર લઈ ગયા હતા આપણે ત્યાં. આપણી થાર હમી કરાવવા દીધી. સોરી સ્કોર્પિયો. औकात में रहो. એ હમી કરાવવા ત્યાં દઈ આવ્યા ને એને લેવા જવું જોઈએ. તો બહુ પછી જવાનું છે. તો તમે બધા બ્લોગમાં જોડાઈ રહ્યો. હું એને જે શિરામણ નથી કર્યું વાગી રહ્યો છે એક. ખાઓ માં કસમ. ફેમિલી 2 વાગ્યા છે ને જવાનું છે બકરામાં. કેમ કે બાપા આવશે ઘરે. કેમ કે કાલે બીજ હતી ને ગયા તા પાટે એટલે એને પછી જરાક ઉજાગરો છે. મારે ગાડી હમી કરાવવાની હતી ને એટલે આજ બપોર લગાવીને જવું પડ્યું. નકર એ આખો દી ઘરે જ રહેવાના હતા એવું વિચાર્યું. ચાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જાય આપણે વાઘમાં ને જોઈએ જ નથી બપોર પછીનો કેવો જાય છે. ભાઈ વાઘમાં આવી ગયો હોવ. બકરા અત્યારે કંઈક બેઠા છે બાવરૂમ. નેક્સ્ટ લેવલ લોકેશન છે. પાણી બધી આપણે અત્યારે બેહવાનું હોય. થોડીક વાર બેહાડી પછી ચારવાના. કેમ કે માથે ધોમ તડકો હોય એટલા માટે ફેમિલી. ચલો કોણ આપણું એક બકરું છે ને વ્યાઈ ગયું. ત્રોઈ ગયું એમ સમજો ને. વ્યાય ને રાયડું નાખે નહીં. રાયડું નાખે નહીં બકરી. હાવ એટલે હાવ કીધું હાવ કાચું લવારું હોય. મરી ગયું લગભગ તો.
બહકા લેતો હતો હા આવડું લવારું રહી જ નહીં ત્રોઈ ગયું છે આ પહાડ મેં કીધું રહી જા મોટું હોય છે પણ હાવ કાચું હતું સીધો ફેમિલી હાન પડી ગઈ છે ને બ્લોગ ચાલુ કર્યો અત્યારે સીધો કેમ કે આપણે છે ને તમને ગરબી દેખાડવા લઈ જવાના છે આપણા ગામની અને અગરબત્તી છે આપણે જરાક અંબેવાને ત્યાં અગરબત્તી કરતા આવી એવું કરી કેમ કે ભાઈ 10 દી હોય આખા વર્ષ તો ન હોય એટલે પછી હું જરાક છે ને આવેલો છું અમારી તો ભાવથી તો એવું બધું છે ને તમે વિડીયોમાં જોડાયા રહેજો બે ભાઈબંધોને લેવાના છે ને પછી તમને દેખાડશે કે અમારા ગામમાં કેવી ગરબી થાય આવી ગયા ફેમિલી ગરબી જોવા પણ તમને નહીં દેખાડું અમારા પાલિયા બાપા આવ્યા હે પાલિયા બાપા હે ને ખારા થઈ ગયા નેક્સ્ટ લેવલ બધી વાડી પર ગયા હે અમારા ગામની ખારા કરે ભાઈ આ ગીતનો કોપીરાઈટ આવશે લાસ્ટ ચાલુ થાય ને પછી તમને દેખાડે ના બોલ 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 તું ના બોલ બોલ બોરે ના તું બોલ ટાટા નું કઈ કહીશું ને હા સી જાવ હો તમારો સીન આવી ગયો રેડી સી જાવ હો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ખાવા જ તો હા કરે દેખાડજો બોલો સોરી ખાવા જ મિત્રો તો અમે અત્યારે છે ને પાણી પીવા આવ્યા હતા ને અમારો બે બંદાવને છે ને અત્યારે રામા મંડળ છે ને ત્યાં જોવા જવાનો રખ ખૂચડો છે એટલે રાઈતે જવાય નહીં બાજુના ગામમાં બરાબર જવું છે गाड़ी तेरा भाई चलाएगा थारा भाई जोगिंदर ઉભર આઈ મીમ ફિટ કરો घर भेगू थाने भाई ઘર ભેગી નું થાને लाइट भेगी हमारे यहाँ फाटे हैं मित्रों તમે જોઈ શકો બેઠા હો ને બાબાઈ બાબુ ગયો ગયો નબળા થી આલે મિત્રો એમાં એવું હોય મિત્રો અત્યારે રાઈતે અમે ક્યાં જઈએ મારો સીન નહીં આવતો હોય કેમ કે અમારા કેમેરામેન વિશાલ તારિયા અરે આખો આવે પેલા ફોન જ ઊંધો હોય પૂરો મારા રાઈતે હે ને અમે ઓલું એક ભૂતની હોરર જગા હે ને ત્યાં જોવા જઈએ છીએ આ નવાદીમાં થાય છે એવું કહેવામાં આવે છે અહીંયા કે અહીંયા કને ભૂત થાય છે અમે તમને દેખાડી નહીં ભાઈ અમે હે ને નિરીક્ષણ કરવા આવ્યા છે નિરીક્ષણ વાહે તમે ગાડી આપો નિરીક્ષણ થઈ ગયા બંધ થાને મારા વાલા હું કઈ જોવા નથી આવ્યો પબ્લિક ને દેખાડવા જ લઈ આવ્યો હોવ અને ભૂત દેખાડવા અમે 5-6 ભાઈ બંધ આવ્યા છે આનો વિડીયો હે ને એક દી બનાવવાનો હે તમને આખાની સ્ટોરી સમજાવશી આ તો આજ કમેન્ટ માં જરાક લખી નાખજો ને કે તમે જ ભૂત હો મિત્રો તમે જ ભૂત હો એમ કહેજો ફેમિલી સિરિયસ લીધા જેવું છે અમે હે ને રખડતા આને બીક ઉડાડવા હાટું અને મસ્તીમાં અમે ચડી આવ્યા અહીંયા કેમ કે આને ભાઈને એક ફેરે ખવીશ ભીટકો હતો એ બહુ લાંબી કહાની છે ભાઈ તમે વાત નહીં માનો બકરામાં ગયો તો અને આમ તો મેં તમને ઘણી વાર શેર એવું તો પગ દુખતા હતા એટલે ખવીશનું નામ દીધું એવું નથી ફેમિલી હાચન 2-3 દી તાવ આવ્યો કેમેરામાં હું આવ્યું માના મહિલા આવ્યું તો વિડિયો જો હાચન આવ્યું તો મસ્તી નહીં તું મસ્તી ન કર મારા વાલા મને ખબર આ નેગેટિવ જગ્યા હે આપણે જ્યાં ઊભા હે ને મને ત્યાં એવું જ થાય આમાં ભાઈ હે ને
મારા કે શબ્દ નથી તમને કહેવાના. આ યોલા ભૂત જ છે. ક્યાં ભૂત છે? સ્પેશિયલ થી શાંતિ રાખો, જી કહેવાનું હું નહીં કહી દઉં. ફેમિલી આની ઉપર હું વિડીયો બનાવીશ પણ હજી વાર લાગશે. દિવસનો રાઈતે મારી પાસે ના ના રાતે જ આવીશ તો ખરા, પણ હું તમને આખું રિયલાઇઝ કરાવીશ ને હોરર આખું કેમ તો આખો એવો રીતના વિડીયો બનશે. બહુ ડેન્જર કહાની છે. અને આજ છે ને મેં ખાલી આમ ચેક કરવા આવ્યા હતા કે આમ કાંઈ ફિલિંગ આવે છે કે નહીં. અને અહીંયા જાજુ ઊભું રહેવાય નહીં. એ તો લાગે ભાઈ તમે અહીંયા જઈએ હે ને. હાલે હાલે પાછી વારો આપણે જાજુ ન રહેવાય. સાચું ફેમિલી આપણે હે ને આપણી જગ્યાએ વહી જઈએ. આવી જગ્યાએ જાજુ હે ને ના જવાય, રેવાય પણ હે ને આમ થોડુંક અંદર હોવું જોઈએ તમારે. ફેમિલી ગરબી પૂરી થઈ ગઈ ને તમારો ભાઈ ઘરે આવી ગયો અને કાવાસાકીની અંદર પૂરવાની છે. અને આ વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો. અને એમાં જવાનું હોય આપણે ખબર છે તમને રાતે નેગેટિવ ભાઈ એની કહાની છે બહુ ડેન્જરના પેટની. ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમે પ્લાનિંગ કરશું જાહી, બહુ નક્કી નથી એટલે અમારું જવાનું થાય ને તો જાહે વિડીયો બનાવવા. એટલે એવું બધું છે એટલે ટ્રાય તો કરશી અમારા તરફથી બને એટલી કોશિશ. કેમ કે અમે અહીંયા ગયા હતા ને તો ગૂગલના બાપાનો ફોન વયો ગયો કે રાતે રખડવા ગયા હતા. ફોન આવ્યો અને પછી બાપાનો ફોન આવ્યો એટલે પછી અમે બધાને સાંભળવાનું હોય થોડુંક. એટલે એવું બધું સિલસિલો થઈ ગયો હતો. એટલે નક્કી નથી રાતે ગાડી હવે લગભગ તો દેહે નહીં. મારા બાપાને રિંગ તો જાહે જરાક વાડીમાં આડાવડા કોન્ટેક્ટ થઈ ગયા હોય ને રાતે ભાટકવા જઈએ એવું થઈ ગયું હતું. એટલે નક્કી નથી એટલે જાહીને તો વિડીયો બનાવશે આપણે. એક વિચાર તો હે મારો તમને દેખાડવાનો ને અંદર જાહી ખાણ જેવી છે ને અંદર ત્યાં તમને દેખાડવા. તો આ વિડીયો અહીં જ પૂરો કરીએ. રામે રામ ડાયરા.